सेवा की प्रवृत्ति में अग्रेसर रहनार सहस्फणा पार्श्वनाथ पब्लिक चेरिटेबल ट्रस्ट और महावीर अन्न क्षेत्रे गोपीपुरा खाते सेवा की प्रवृत्ति साथे करी मानवतानी ज्योत प्रज्वलित करी, जेमा गरीब निराधार भिक्षुकोने मिष्टान साथेનું ભોજન સાથે ભિક્ષુકોને ધાબળા વિતરણ અને જરૂરિયાતમંદ અને નિરાધાર મહિલાઓને અનાજની કીટનું વિતરણ, સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના 39મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના 22 સેન્ટરો પર રોજિંદા 5000 થી વધારે ગરીબ જરૂરિયાતમંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા પરમ પૂજ્ય આચાર્ય સમ ચંદ્રશેખર વિજયજી પ્રેરિત सहस्फणा पार्श्वनाथ पब्लिक चेरिटेबल ट्रस्ट महावीर अन्न क्षेत्रे गोपीपुरा सूरत खाते गृह राज्य मंत्री मातृ देव्यानीबेन તેમજ ધર્મપત્ની પ્રાચીબેનના હસ્તે સેવા की પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખૂબ સુંદર સહકાર લહેરુભાઈ ચાવાળાનો મળ્યો હતો અને એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુપેરે પાર પાડવામાં આવ્યો હતો। મારું નામ લહેરચંદભાઈ ચાવાળા। આજનો કાર્યક્રમ સંસ્થા દ્વારા શ્રી મહાવીર ક્ષેત્ર દ્વારા હર્ષભાઈની 39મી જન્મદિવસની ઉજવણી નિમિત્તે 2000થી વધારે વ્યક્તિને ભોજન તેમજ 200થી વધારે પરિવારને અન્નદાન તેમજ 2000થી વધારે વ્યક્તિને ગામડા વિતરણ। એમના પરિવારમાંથી કોણ કોણ ઉપસ્થિત હતું અને કેવી લાગણીઓ થઈ? એમના પરિવારમાંથી એમના માતુશ્રી તેમજ તેમના પત્ની તેમજ તેમના પરિવારના મિત્ર મંડળ તેમજ અંગત એ લોકોના સભ્યો હાજર રહ્યા। કીટમાં આપણે શું શું આપવામાં આવ્યું હતું? કીટની અંદર ઘઉં ચોખા, દાળ, કઠોળ 2, તેલ અને મરી મસાલો તેમજ ચણ માટે બાજરી જુવાર। એ ઉપરાંત બીજું ભોજનમાં શું હતું અને બીજું આપણે શું વિતરણ કર્યું? ભોજનની અંદર માણસને જે રીતે જોઈએ તેમ સંપૂર્ણ ભોજન હતું। દાળ, ભાત, રોટલી, શાક, મીઠાઈમાં લાડુ તેમજ ફરસાણ તેમજ ફ્રૂટની અંદર કેળા। તેમજ ધાબળાનું પણ વિતરણ હતું। દરેક મુખ્યજન જે પણ ભોજન લેવા આવ્યા હતા એમને દરેકને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। સંસ્થાની બીજી પ્રવૃત્તિઓ શું હોય છે? સંસ્થાની બીજી પ્રવૃત્તિમાં અનુકંપાના બેઝ પર ભોજન તેમજ કીટ વિતરણ તેમજ સિવિલ હોસ્પિટલની અંદર કોઈપણ વ્યક્તિને મેડિકલની કોઈ તકલીફ હોય અથવા કોઈ નવું જન્મેલ બાળક હોય તેને કપડાની તકલીફ હોય, આ બધી વસ્તુ સિવિલમાં કરવામાં આવે છે। તેમજ સાધર્મિક તેમજ જૈન બંધુઓની અંદર કોઈપણ જાતની તકલીફ હોય, ખાવા પીવાની રહેવાની, તો દરેકનો વ્યવસ્થા કરી આપવામાં આવે છે। જીવદયાના બેઝમાં કોઈપણ સુરત શહેરની અંદર કોઈપણ પશુ કે પક્ષી ભૂખ્યા ન રહે તે માટે ખૂબ જ સુંદર બધી સારવાર તેમજ ચણની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।